તો સુરતમાં પડેલો પહેલો વરસાદ કે જેણે તંત્રની પોલ ખોલી નાખી છે। ઓલપાડના કુડસદ જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાયા છે। મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા લોકોને હાલાકી। પાણીનો યોગ્ય નિકાલ ન થતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે। મોટા ઔદ્યોગિક વિસ્તારો હોવાથી કામદારોની પણ સતત અહીંથી અવરજવર થતી હોય છે। મુખ્ય રસ્તા ઉપર જ આ પાણી ભરાતા કામદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકો કેમિકલ યુક્ત પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, કેમિકલ માફિયાઓ, પ્રદૂષણ માફિયાઓ પણ વરસાદ આવતાની સાથે બેફામ બની જતા હોય છે। વરસાદી પાણીમાં પોતાના જે દૂષિત પાણી હોય છે તેને પણ છોડી મૂકતા હોય છે, જેને કારણે લોકો અહીંથી પસાર થાય ત્યારે તેઓને બળતરા થવી અથવા તો ચર્મરોગ જેવા રોગો પણ થતા હોય છે। પરંતુ અહીં બે સવાલ ઉદ્ભવી રહ્યા છે। એક પ્રશાસનની પ્રી મોન્સૂનની કામગીરી અને બીજું કે જે અહીં આવેલા ઔદ્યોગિક એકમો છે તે અહીં કેમિકલ યુક્ત પાણી છોડી રહ્યા છે, તો તેની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાને કારણે મોટી સંખ્યામાં અહીંથી શ્રમિકોની અવરજવર થતી હોય છે। શ્રમિકો આવા કેમિકલ યુક્ત ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। સુરત જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ છે, ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી છે તે ભરાયા છે। તમને દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ। ઓલપાડના કુડસદ જીઆઈડીસીના દ્રશ્યો છે કે જ્યાં મુખ્ય માર્ગ છે તેના ઉપર વરસાદી પાણી ભરાયા છે। દ્રશ્ય આપ જોઈ શકો છો, હજુ તો પહેલો વરસાદ છે અને પહેલા વરસાદમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ક્યાંક ને ક્યાંક જે કુડસદ ગ્રામ પંચાયતની પ્રી મોન્સૂનની કામગીરી છે તેની ઉપર અહીં સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે। અંકુર શોપિંગ સેન્ટરના વિસ્તાર છે, એના દ્રશ્યો છે, ત્યારે આપ જોઈ શકો છો દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। દુકાનો બંધ કરવાની ફરજ છે તે પડી રહી છે। મહત્વનું છે કે દર ચોમાસામાં આ પરિસ્થિતિનું અહીં નિર્માણ થતું હોય છે। ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવામાં નથી આવતી। બાજુમાં જે ગટર છે, ગટરની યોગ્ય સફાઈ ન કરવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો, મોટો ઔદ્યોગિક વિસ્તાર છે, ત્યારે કામદારોની પણ અહીં અવરજવર રહેતી હોય છે। પરંતુ જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો છે તેના કારણે જે ગટરનું પાણી છે તે મુખ્ય માર્ગ ઉપર આવી ગયું છે। દ્રશ્યો જોઈ શકો છો, કેમિકલ યુક્ત પાણીમાંથી જે લોકો છે તે પસાર થવા માટે મજબૂર બન્યા છે। દર ચોમાસામાં આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, તેના કારણે જે સામાન્ય જનતા છે તેનો ભોગ બનતી હોય છે। જે રીતે કેમિકલ યુક્ત પાણીમાંથી લોકો પસાર થાય છે તેના જ કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ગંભીર અસરો છે તે જોવા મળી રહી છે। ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો, કુડસદ જીઆઈડીસીના દ્રશ્યો છે। પહેલા જ વરસાદમાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ તકેદારીના ભાગરૂપે કોઈ પણ હજુ જોવા આવ્યું નથી અને લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે। રોજ મોટી સંખ્યામાં અહીંથી કામદારો છે તે અવરજવર કરતા હોય છે, પરંતુ તેઓ પણ કેમિકલ યુક્ત પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।